જય શ્રી કૃષ્ણ। રાશિ મુજબ આ છે તમારા સ્વભાવમાં રહેલી સૌથી મોટી ખામી। આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી। આપણા બધાનો સ્વભાવ જન્મજાત આપણી રાશિ પ્રમાણે જ ઘડાયેલો છે। એટલે રાશિમાં રહેલા ગુણ અવગુણ આપણામાં જ આવે છે। પરંતુ જો આપણે તેને સમજી શકીએ અને તેના પર કાબુ લાવવાનો પ્રયત્ન કરી શકીએ તો આપણે જીવનની અંદર આગળ વધતા જઈએ અને આપણને આગળ વધતા કોઈ અટકાવી શકતું નથી। આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારી રાશિ પ્રમાણે તમારા સ્વભાવની સૌથી મોટી ખામી શું છે। મેષ રાશિ તમારી રાશિનો સ્વામી મંગળ છે અને આ ગ્રહ આત્મવિશ્વાસ માટે જાણીતો છે। પરંતુ આ જ ગ્રહ તમને થોડા જીદી અને ઉતાવળા પણ બનાવી દે છે। આથી તમને ઘણી વખત વિચાર્યા વગર કામ કરી નાખો છો। તેથી તમારા કે તમારા પરિવારજનો પર કેવી અસર પડશે તે અંગે ખાસ વિચારતા નથી। આથી થોડું લોજિકલી વિચારવાનો પ્રયત્ન કરો અને આડેધડ નિર્ણય લેવાની જે તમારી વૃત્તિ છે એના ઉપર કાબુ મેળવો। બીજી રાશિ છે વૃષભ। આ રાશિનો સ્વામી શુક્ર છે, જેને કારણે તેને ખૂબ જ વફાદાર અને એ રોમેન્ટિક હોય છે, પરંતુ એ સાથે સાથે ખૂબ જ જીદી અને પોઝેસિવ પણ હોય છે। વૃષભ રાશિના લોકોને જે વ્યક્તિને ચાહે છે તેને ગુંગળાવી દે છે। તે સદૈવ પ્રેમ કરે છે। આથી જ તેમને થોડું જતું કરતા શીખવાની પણ જરૂર હોય છે અને તેમના પાર્ટનર્સ પર વિશ્વાસ કરવાની પણ જરૂર હોય છે। તેમણે પોતાની જો જીદી સ્વભાવ છે એના ઉપર કાબુ મેળવતા શીખવું જોઈએ। મિથુન રાશિ જોઈએ। આ રાશિનો સ્વામી બુધ છે। આ કારણે તેમનામાં નિર્ણય શક્તિનો સદંતર અભાવ હોય છે। મિત્રો, તે ક્યારેક તેમને શું કહેવું તે નક્કી કરી શકતા નથી। નાની નાની વાતમાં ચાલે, પરંતુ રિલેશનશિપ જેવી મોટી બાબતોમાં આ સ્વભાવ તેમને નડે છે। આ રાશિના લોકોને બોલવા પણ વધારે જોઈએ છે મિત્રો, જેના કારણે કોઈને કોઈ તેને નુકસાન થતું જ રહે છે। પરંતુ તમારે તમારી નિર્ણય શક્તિ દ્રઢ કરવાની ખાસ જરૂર છે। હવે આપણે વાત કરીએ તો કર્ક રાશિ। કર્ક રાશિ છે એનો સ્વામી ચંદ્ર છે, જેને કારણે તે ખૂબ જ હૂંફ આપનાર અને લાગણીશીલ વ્યક્તિ હોય છે। જોકે આ જ ટાણે ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે અને નાની મોટી વાતે તે રડી પડે છે। આ કારણે લોકો તેમનો ગેરફાયદો પણ ઉઠાવે છે અને તેમને ઉલ્લુ પણ બનાવી દે છે। તમે ઇમોશનલ ફૂલ બનવાનું બંધ કરો, તેમાં જ તમારી ભલાઈ છે। નેક્સ્ટ રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે। આ રાશિના જાતકો ખૂબ જ જીદ્દી હોય છે અને તેમની ડિક્શનરીમાં સોરી નામનો શબ્દ જ નથી હોતો। તે ભાગ્યે જ કોઈની સામે નમતું જોવે છે અને પોતાની ભૂલ સ્વીકારવાનો સદંતર ઇનકાર જ કરી દે છે। તમને ખબર હોય તે ખોટા છે તો પણ તે ભૂલ સ્વીકારી શકતા જ નથી। તમારી ભૂલ સ્વીકારતા શીખવાની અને તમારી પર્સનાલિટી પર વધુ કામ કરવાની તમારે જરૂર છે। હવે જોઈએ મિત્રો કન્યા। મિથુનની જેમ આ રાશિનો જાતક પણ બુધ જ છે।
જો કે કન્યા રાશિમાં બુધના બીજા લક્ષણો પણ દેખાય છે. આ રાશિના લોકો હંમેશા કામમાં જ રચ્યા પચ્યા હોય છે અને ક્યારેક આનંદ પ્રમુખ કરતા જ નથી. તે બધાની વધારે પટ્ટી ટીકા કરે છે અને ટીકા કરવામાં પોતાની જાતને નથી બક્ષતા. તે બધામાં વાંક જ શોધ્યા કરે છે. કોઈનું કંઈ સારું લાગે તો તે ભાગ્યે જ સ્વીકારી શકે છે. નેક્સ્ટ છે તુલા રાશિ. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આથી તેમની પર્સનાલિટી પર વૃષભ રાશિના જાતકોને મળતી આવે છે. તેમને કોઈ પણ બાબત વધારે પડતા વિચાર કરવાની આદત હોય છે. સતત ચિંતા કરવાની એમને ટેવ હોય છે. તેમનું માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય લાંબા ગાળે કથરી જાય છે. આથી તમારે થોડો સ્ટ્રેસ આદત લેવાની આદત છે એ છોડી દેવાની છે અને લાઈફ છે એને હળવા જીવવાનું છે અથવા તો હળવાથી તમારે એને લેવાની છે. નેક્સ્ટ રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ મંગળ રાશિનું પ્રભુત્વ ધરાવતી આ રાશિના જાતકો વિચારે છે હંમેશા જ સાચા હોય છે, બાકી બધા ખોટા. તે પોતાની જાતને બીજા કરતા વધારે હોશિયાર માને છે. આથી તેમને પોતાના ફોલ્ટ સ્વીકારતા થવું જોઈએ અને બીજાને ચાન્સ આપવો જ જોઈએ. ધન રાશિ. ધન રાશિનો સ્વામી ગુરુ છે, જેને કારણે આ રાશિના લોકો થોડા સાહસિક વૃત્તિવાળા હોય છે અને તે પોતાના જીવનનો હેતુ શોધવામાં મથ્યા હોય છે. આ જ કારણે તે ઘણીવાર પોતાની ધીરજ ગુમાવે છે અને તેમને કુદરતી રીતે એના સમયે બધું થશે એમ સ્વીકારી ચાલવાની જરૂર છે, જેથી પરિસ્થિતિ તમારી સામે આવે તેવી તેને સ્વીકારતા શીખો. મકર રાશિનો સ્વામી શનિ છે અને તે શિષ્ટ તથા જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ માટે જાણીતો છે. બીજી બાજુ શનિ તમને વધારે પડતા ગંભીર પણ બનાવે છે અને જેને કારણે લાંબે ગાળે તમે એકલા પડી જાઓ છો. તમે જીવનને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ એમ જ રંગમાં જુઓ છો ને. આથી તે ઘણીવાર લાઈફમાં કોઈ સારી વસ્તુને બિરદાવી શકતા નથી. મિત્રો, તમારે તમારી આ ટેવ સુધારવાની જરૂર છે. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિના લોકોનું ભવિષ્ય વિચારે છે અને દુનિયામાં પણ આધુનિક અભિગમ અપનાવે છે તેવું ઈચ્છે છે. બીજી બાજુ તે ખૂબ જ આદર્શવાદી હોય છે અને તેમની અપેક્ષા એવી હોય છે કે આ દુનિયામાં બધા જ પરફેક્ટ હોય, તે શક્ય નથી. તમારા લોકોને તેમના સારા અને ખરાબ બંને ગુણો સાથે સ્વીકારતા શીખવાનું છે. તેમની કોઈ ક્ષતિ દેખાય તો તેને પણ સ્વીકારતા શીખો. મિત્રો, મીન રાશિ છે એના જાતકો બીજા માટે ઘસાઈ જાય છે. એ સાવ સાચી વાત છે મિત્રો. તેઓ બીજા વિશે વધારે પડતું વિચારે છે અને આ જીત તેમના માટે હાનિ કરતા બની જાય છે. તેમને ઘણીવાર પ્રિયજનો પણ પીઠ પાછળ વાર કરતા હોવાના અનુભવ થાય છે. આથી જ એ બીજા કરતા પહેલા તમારી જાતની કાળજી રાખતા પણ શીખો. મીન રાશિના જાતકોને પોતાની જાત પર કાળજી રાખતા શીખવું જ જોઈએ. મિત્રો, આ હતી તમારી રાશિ અને તમારો સ્વભાવ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરીશ.